સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। નામ ન જીભે મળે, નામના કાગળમાં લખાય, અંતરનો જે આત્મ પ્રકાશે, નિજ નામ ત્યાં જણાય। આજે સવારામ બાપાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને ભજનના શબ્દો છે, પરખી લ્યો પુરુષને નક્કી કરો નામ। આમ તો સવારામ બાપુની બધી વાણી યોગની ભાષામાં હોય છે, એટલે ગૂઢ ભાષા હોય છે, સમજવામાં બહુ અઘરી પડે, છતાં પણ ગુરુ પ્રતાપથી મતિ અનુસાર જેટલા શબ્દો સમજાય એટલા સમજવાનો પ્રયત્ન કરવો છે। તો જોઈએ પ્રથમ કડીમાં સવારામ બાપા શું કહે છે કે પરખી લ્યો પુરુષને તમે નક્કી કરો નામ, નક્કી કરો નામ તમે સમરો સતગુરુ શ્યામ। ભાઈડા પરખી લ્યો પુરુષને તમે નક્કી કરો નામ। તો સંત શ્રી સવારામ બાપાની આ આત્મલક્ષી વાણી છે અને આખી વાણીમાં એકય શબ્દ દમ વગરનો છે એવું તમને નહીં લાગે। આખી વાણી એવી દમદાર છે, આત્મલક્ષી જ્ઞાનથી ભરપૂર છે। પરખી લ્યો પુરુષને તમે નક્કી કરો નામ। હવે પ્રથમ કડીમાં પ્રથમ ચરણમાં કીધું કે પરખી લ્યો પુરુષને, તો આ પુરુષ કોણ? કારણ કે અહીં પુરુષ શબ્દ કોઈ સામાન્ય માણસ માટે નથી વાપર્યો, પણ સંતોના મતે પુરુષના અનેક સ્તર છે। દેહ પુરુષ એટલે શરીરધારી જીવ, જીવ પુરુષ એટલે જીવાત્મા, ક્ષેત્રજ્ઞ પુરુષ એટલે સાક્ષી ચૈતન્ય, પરમ પુરુષ એટલે પરમાત્મા। પણ અહીં જે પુરુષને પરખી લેવાનું સવારામ બાપા કહે છે એ પરમ પુરુષ તરફનો સંકેત કરે છે। પરમ પુરુષ પોતાના અંતરમાં રહેલા ચૈતન્ય સ્વરૂપને પારખવાનું કહે છે। તમે જુઓ કે સવારામ બાપા માની લ્યો એમ નથી કહેતા, પણ પરખી લ્યો એમ કહે છે, પરખ કરીને ઓળખી લ્યો એમ કહે છે। અને સંતો હંમેશા પરખ શા માટે કરાવે છે? કારણ કે અજ્ઞાનનું મૂળ અપરખ છે। દોરડાને સાપ માનવો, દોરડામાં સાપ દેખાય એ અપરખ છે। દેહને હું માનવો એ અપરખ છે। નામ રૂપને સત્ય માનવું એ અપરખ છે। અને જ્યારે જ્યાં પરખ થાય છે ત્યાં પછી બધો ભ્રમ તૂટી જાય છે। તો આમાં હાસો પુરુષ કોણ? તો જે જન્મતો નથી, મરતો નથી, બદલાતો નથી, એ પરમ પુરુષ। શરીર પુરુષ નથી, પણ શરીરમાં રહેલું ચૈતન્ય પુરુષ છે। અને સદગુરુ મહારાજ આપણને એ પુરુષની ઓળખ કરાવે છે। અને અહીં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કે કોઈ કહે ને તમે માની લ્યો, એમ નહીં, પણ પોતાના અંતરમાં તપાસો, અનુભવથી જાણો, જે સત્ય હોય તે સ્વીકારો। એટલે કીધું કે પરખી લ્યો પુરુષ। તો પારખ હોય તો પારખ દ્રષ્ટિ હોય તો પરખી શકાય ને। તો પરખ એટલે શું? તો પરખ એટલે હંસ કેમ દૂધને પાણી ભેગું કર્યું હોય તો દૂધમાંથી પાણી જુદું પાડી જાય, દૂધ પી જાય, એમ દૂધમાંથી પાણી અલગ કરવું, હાચું ખોટું જુદું પાડવું, નાશવંત અને અવિનાશી વચ્ચેનો ભેદ જાણવો, દેહ અને આત્માનો વિવેક કરવો, જીવ અને શિવનો ભેદ સમજી અંતે અભેદમાં સ્થિર થવું। ટૂંકમાં પરખ એટલે વિવેક દ્રષ્ટિ।
જ્યાં સુધી પરખ નથી ત્યાં સુધી માણસ દેહને હું માને છે, મનને પણ હું માને છે, પોતાના વિચારોને પણ હું માને છે, નામ રૂપને સત્ય માને છે. પણ પરખ થયા પછી સમજાય છે કે હું આમાંથી કંઈ નથી. એ જ પરખ. એટલે સંતો કહે છે કે પરખ વિના પંથ ન સૂજે, પરખે મળે નિજ ધામ. પરખ એટલે આંતરિક આંખ, અને પરખ વગર આધ્યાત્મિક માર્ગમાં સમજાતો નથી. આવી પરખ સદગુરુની કૃપાથી, સંતોના સત્સંગથી અને પોતાના નિજ અનુભવથી મળે છે. એટલે સંતો કહે છે કે પુરુષ મળ્યાનું પ્રમાણ અનુભવ ઉર જાગે, જડ ચેતનમાં એક રૂપે પ્રગટ રહ્યો ગાજે. પછી કીધું નક્કી કરો નામ. તો આ વાક્ય પણ અતિ ગૂઢ છે, કારણ કે આ નામ નક્કી કરવામાં જ આપણે બધા મોટા ભાગના ભૂલ કરીએ છીએ. આપણે રામ, કૃષ્ણ, રામદેવ પીર, શિવ વગેરે ભગવાન માનીને બેઠા છીએ. તો આમાંથી કોઈ એક નામ પસંદ કરવાની અહીં વાત નથી, કારણ કે બહોત નામ સંસાર મેં તામે મુક્તિ ન હોય, આદિ નામ ગુપત હૈ જાણત વિરલા કોઈ. તો આદિ નામ જાણવાની અહીં વાત છે. જગતમાં હજારો નામ છે, પણ હાસુ નામ એક જ છે. દેહનું નામ જન્મ પછી મળ્યું, પણ અહીં જે સવારામ બાપા આદિ નામની વાત કરે છે એ દેહના જન્મ પહેલાં પણ હતું અને દેહનું મૃત્યુ થશે પછી પણ રહે છે. એ સતનામ અગર નિજ નામ, જેનો કદી નાશ થતો નથી. અને સંતો એને સતનામ કહે છે, નિજ નામ કહે છે, અમર નામ કહે છે, અખંડ નામ કહે છે, અનામી નામ કહે છે, વચન કહે છે, જી નામ કહે છે. બધા સંતો પોતપોતાની રીતે જુદા નામ આપીને વર્ણન કરે છે. તો આ હાસુ નામ શા માટે નક્કી કરવાનું છે? કારણ કે આપણું મન રોજ બદલાય છે. આજે એક દેવ, કાલે બીજા દેવ. આજે એક માર્ગ, કાલે બીજો માર્ગ. આજે એક મત, કાલે બીજો મત. એટલે ક્યાંય નિષ્ઠા બંધાય નહીં. અને એટલે સવારામ બાપા કહે છે કે હવે નિર્ણય કરો, જ્યાં સત્ય મળે ત્યાં સ્થિર થાવ. અને આ હાસુ નામ નક્કી કરવું એટલે હું કોણ, આ પ્રશ્નનો અંતિમ જવાબ એમાં આવી જાય. પોતાનું હાસુ સ્વરૂપ સમજાય એટલે એ બધું સમજાય છે. પછી કીધું કે સમરો સતગુરુ શ્યામ. તો પહેલા પુરુષ પરખવાને કીધું, પછી નામ નક્કી કરવાને કીધું, અને પરખ કર્યા પછી શું કરવું? તો કે સમરણ. સમરણ કોનું કરવું? તો કે સતગુરુ શ્યામનું. તો શ્યામ એટલે કૃષ્ણ એવો અર્થ થાય, પણ શ્યામ માત્ર ઐતિહાસિક કૃષ્ણ નથી, પણ અહીં શ્યામ એટલે અંતરમાં રહેલું ચૈતન્ય, પરમાત્મા, પરમ પુરુષ. દેહધારી સદગુરુ આપણને પોતાના અંતરના શ્યામ સુધી પહોંચાડે છે અને એનું સ્મરણ કરવાનું છે. છેલ્લો શબ્દ ભાયડા. આ ભાયડા શબ્દ આપણને બહુ વિચિત્ર લાગે. આપણને એમ થાય સવારામ બાપાએ આવો શબ્દ શું વાપર્યો છે, પણ આ વિચિત્ર નથી. એમાં પ્રેમ છે, એમાં આત્મીયતા છે, એમાં કરુણા છે. સવારામ બાપા પ્રેમથી કહે છે કે મારા ભાઈઓ, હું જે અનુભવ કરીને આવ્યો છું, મને જે અનુભવ થયો છે એ અનુભવ તમે પણ કરો, તમે પણ અનુભવો એ અનુભવને.
તો અહીં આખી કડીનો ભાવ ટૂંકમાં કેવો હોય તો સવારામ બાપા એવું કહેશે કે હે સાધક, પહેલા પરમ પુરુષને અનુભવથી પરખ, પછી શું સત્ય છે એ નક્કી કર. ત્યારબાદ સદગુરુએ બતાવેલા અખંડ નામમાં સ્થિર થઈ જા. જીવનનો હાસો લાભ આમાં જ છે. અને છેલ્લે કીધું સમરો એટલે સમરણ, અને સમરણ એટલે માત્ર જીભથી નામ બોલવું નહીં, ચિત્તને વારંવાર પોતાના મૂળ સ્વરૂપમાં પાછું લાવવું. સમરણ કેમ કરવું? તો સંતો કહેશે કે શ્વાસ કી કરો સુમિરની, અજંપા કો કરો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધર, તો સોહમ આપો આપ. હવે બીજી કડીમાં આગળ સવારામ બાપા શું કહેશે કે નાદ બૂંદને લઈને બાવો નકતા બનાવે, ભીતર બોલે છે મારો સતગુરુ શ્યામ, પરખી લ્યો પુરુષને તમે નક્કી કરો નામ. તો આ બીજી કડી જલ્દી સમજમાં ન બેહે એવી અઘરી છે. એના સ્થૂળ અર્થથી તો સમજાય એમ જ નથી. એટલે સંત મત અને આંતરિક સાધનાના પ્રકાશમાં સમજવી પડે. અહીં શબ્દોનો માત્ર શાબ્દિક અર્થ નહીં, પણ યોગિક અને આત્મલક્ષી અર્થ સમજવા જરૂરી છે. કારણ કે આમાં દરેક શબ્દનું અલગ રહસ્ય છે. માટે પહેલા આ શબ્દો સમજીએ. તો નાદ એટલે શું? તો નાદ એટલે સંતોની ભાષામાં કહીએ તો આંતરિક દિવ્ય ધ્વનિ. જ્યારે સુરત બહારથી હટી અને અંદર સ્થિર થાય છે ત્યારે આ ધ્વનિનો અનુભવ થાય છે. આ નાદ એ પરમાત્માની જીવંત વાણી છે. પછી બૂંદ એટલે શું? તો અહીં બૂંદનો અર્થ શરીરની કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ સંત મતમાં બૂંદનો અર્થ છે ચૈતન્યની જ્યોતિ, આત્માનું તેજ અથવા તો દિવ્ય પ્રકાશનો અનુભવ. ટૂંકમાં નાદ એટલે દિવ્ય શબ્દ, બૂંદ એટલે દિવ્ય જ્યોતિ. આ બંને સાધનાના આધાર અને પ્રમાણ છે. પછી કીધું કે બાવો નકતા બનાવે. તો બાવો નકતા બનાવેનો અર્થ એવો છે કે બાવો એટલે સદગુરુ, અને નકતા શબ્દનો ઉપયોગ સંતો એવા સાધક માટે કરે છે કે જેના મનમાં અહંકાર ઓગળી ગયો છે, દેહાભિમાન ઓગળી ગયું છે, હું પણ ઓગળી ગયું છે, વિષય વાસનાઓ ક્ષીણ થઈ ગઈ છે. એટલે સાધક સંપૂર્ણ ગુરુ આધીન બન્યો છે. એવો સાધક સદગુરુ નાદ અને બૂંદના અનુભવ દ્વારા સાધકના અહંકારનો નાશ કરે છે. તેને નકતા એટલે કે નિરહંકારી બનાવે છે. સદગુરુ એવો સાધક બનાવે છે કે તેની સુરતા વિષયોમાંથી પાછી વળી જાય અને અંતરના નાદ બૂંદમાં સ્થિર થાય. પછી કીધું કે ભીતર બોલે છે મારો સતગુરુ શ્યામ. આ પંક્તિ ખૂબ મહત્વની છે. જ્યારે સુરતા નાદ એટલે કે શબ્દમાં જોડાય છે ત્યારે બહારના શબ્દોની જરૂર રહેતી નથી. ત્યાર પછી ગુરુ અંતરમાં જ બોધ આપે છે. એટલે ભીતર બોલેનો અર્થ અંતઃ પ્રેરણા મળે, આંતરિક માર્ગદર્શન મળે, દરેક પગલે અંદરથી જ દિશા મળે એવો અર્થ છે. અને શ્યામ એ કોઈ માત્ર ઐતિહાસિક વ્યક્તિ નથી, કારણ કે શ્યામનો અર્થ આગળ કીધું એમ કૃષ્ણ થાય, પણ કૃષ્ણની વાત નથી, પણ અંતર્યામી પરમ ચૈતન્યનું પણ પ્રતીક છે. શ્યામ એટલે ભીતરમાં પ્રગટેલા સદગુરુ, અગર તો પરમાત્મા. આખી કડીનો ટૂંકમાં કહેવાનો ભાવ એવો છે કે સદગુરુ સાધકને આંતરિક નાદ અને દિવ્ય જ્યોતિનો અનુભવ કરાવે છે. એ અનુભવથી સાધકનો અહંકાર ઓગળી જાય છે અને તે નિરહંકારી બને છે. ત્યાર પછી ગુરુ બહારથી નહીં પરંતુ અંતરમાં જ સતત બોધ આપતા રહે છે.
પણ એની સુરતા અને શબ્દનું મિલન થાય ત્યારે અનુભૂતિ થાય છે. એટલે સવારામ બાપાએ એમની એક ભજનવાણીમાં કીધું છે કે દાસ સ્વાને ગુરુ ફૂલગર મળ્યા નાદ બુંદને નેઠે રે ભાઈ, વર પરણીને ઘેર આવ્યો સુરતા શબ્દને ભેટે, કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. હવે ત્રીજી કડીમાં આગળ સવારામ બાપા શું કહે છે કે આપે બનાવી દરગાહ માહી આપે લે વિશ્રામ, ખેલે છે ખેલાડુ બતાવે છે અવરના નામ, પરખી લ્યો પુરુષને તમે નક્કી કરો નામ. આપે બનાવી દરગાહ, તો આપે એટલે પોતે જ એક જ પરમ ચૈતન્ય પરમ તત્વ. અહીં આપે શબ્દ બે વખત આવ્યો છે, એટલે કે જે બનાવનાર છે એ જ બધું છે. અને દરગાહ એટલે સામાન્ય ભાષામાં ફકીરને રહેવાનું સ્થાન એવું થાય, પણ અહીં યોગિક અર્થ જુદો છે. દરગાહ એટલે દેહ, બ્રહ્માંડ, આખી સૃષ્ટિ, એટલે ટૂંકમાં જીવને રહેવાનું સ્થાન. સંતો શરીર માટે નગર, મહેલ, મંદિર આવા શબ્દો વાપરે છે, તો અહીંયા શરીર માટે દરગાહ શબ્દ વાપર્યો છે. અહીં અર્થ એવો છે કે પરમાત્માએ આ શરીરરૂપી દરગાહ બનાવી છે અને સમગ્ર બ્રહ્માંડ પણ એણે જ રચ્યું છે. પછી કીધું માહી આપેલે વિશ્રામ, તો અહીં બહુ ઊંચી વાત છે. અહીં સવારામ બાપા એવું કહે છે કે જેણે ધ્યેય બનાવ્યો એ જ તેમાં વસે છે. એટલે બનાવનાર અલગ નથી, રહેનાર પણ એ જ છે. સંતો કહે છે ને કે ઘટ ઘટમાં હરિ વસે, આ એવો જ ભાવ છે. એટલે જે પરમાત્માએ દેહ બનાવ્યો તે જ તેમાં અંતર્યામી બનીને નિવાસ કરે છે. એનો અર્થ સીમિત નથી સમજવાનો, એ તો વ્યાપક છે, બાહિર ભીતર સર્વ વ્યાપક છે. પણ આ તો વાણીના શબ્દો પ્રમાણે આપણે વાત કરીએ છીએ. પછી કીધું ખેલે છે ખેલાડુ, તો અહીં ખેલાડુ કોણ? તો ખેલાડુ એટલે પરમાત્મા. કારણ કે પરમાત્માએ સૃષ્ટિ શું કામ રહેશે? લીલા માટે. એટલે આખો સંસાર એક રમત છે, એક લીલા છે. જન્મ મરણ, સુખ દુઃખ મળવું કે છૂટવું, આ બધા ખેલ છે. અને તે જ આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, મનથી વિચારે છે, હાથથી કામ કરે છે. આ આખો ખેલ તેનો જ છે. પણ ખેલાડી એક જ છે. આત્મા કહો કે પરમાત્મા કહો, ખેલાડી એક જ છે. ખેલ બદલાયા કરે છે, પણ ખેલાડી બદલાતો નથી. પછી કીધું બતાવે છે અવરુના નામ, તો આખી કડીનો ગૂઢ અર્થ છે. અવરુ એટલે બીજાના, અન્યના, પરાયા. સવારામ બાપા કહે છે કે પરમાત્મા એક જ છે, પણ ખેલ રમવા માટે હજારો નામ ધારણ કરે છે. રામ, કૃષ્ણ, શિવ, બ્રહ્મા, જીવ, માણસ, પક્ષી, પશુ, સ્ત્રી, પુરુષ, આ બધા નામ કોના? અવરુના. એટલે કે આ હાસા નામ નથી, પણ રમતના નામ છે. બાળકો રમતમાં કોઈને રાજા, કોઈને સિપાઈ, કોઈને ચોર બનાવે છે, પણ રમત પૂરી થતાં બધા નામ પૂરા. એ જ રીતે આત્મા એક જ છે, પણ દેહ પ્રમાણે હજારો નામ પડી ગયા. એટલે એ બધા અવરના નામ, એ બધા દેહના નામ છે. આત્માનું કોઈ નામ નથી, એ અનામી છે. ટૂંકમાં એક પરમાત્માએ આ દેહ અને સૃષ્ટિ રચી, પછી એ જેમાં અંતર્યામી બનીને નિયાસ કરે છે, એ જ પોતાની લીલા રમે છે અને રમત ચલાવવા માટે અસંખ્ય જીવો તથા નામ રૂપે પ્રગટ કરે છે. પરંતુ આ બધા નામ તાત્કાલિક છે, સત્ય નથી. સત્ય તો એક પરમાત્મા જ છે, એને ઓળખવાનો છે.
હવે ચોથી કડીમાં આગળ સવારામ બાપા શું કહેશે કે રૂપથી રહિત મારો સતગુરુ શ્યામ, હરખને શોખ એના હૃદય હરામ, પરખી લ્યો પુરુષ તમે નક્કી કરો નામ. રૂપથી રહિત મારો સદગુરુ શ્યામ. તો એ રૂપથી રહિત એટલે જે કોઈ એક આકાર, કોઈ રંગ, કદ કે દેહમાં બંધાયેલો નથી, એનું કોઈ રૂપ નથી. પરમાત્માનું પરમ તત્વનું પોતાનું કોઈ સ્થૂળ રૂપ નથી. એટલે કે સતગુરુનું સાચું સ્વરૂપ શરીર નથી. શરીર તો માત્ર સાધન છે. જે ચૈતન્ય રૂપે સર્વમાં વ્યાપક છે તે રૂપથી રહિત છે. એટલે અહીં બાહ્ય ગુરુ નહીં, પરંતુ ગુરુમાં પ્રગટ થયેલા પરમ ચૈતન્યની વાત છે. સવારામ બાપા અહીં સાધકને આગળ લઈ જાય છે. શરૂઆતમાં સાધકને કોઈ સ્વરૂપનો આધાર જોઈએ છે, પરંતુ જ્યારે અનુભવ પાકો થાય ત્યારે સમજાય છે કે સદગુરુનું હાસું સ્વરૂપ કોઈ આકારમાં બંધાયેલું નથી. અહીં રૂપથી રહિત એટલે આંખે દેખાતા સ્વરૂપથી પર, એવી વાત છે. પછી કીધું કે મારો સતગુરુ શ્યામ. તો અહીં શ્યામ શબ્દના અનેક અર્થ થઈ શકે છે. પરમાત્મા, આત્મ સ્વરૂપ, નિર્ગુણ ચૈતન્ય, પ્રેમનો પરમ આધાર, અથવા તો મારો સદગુરુ એ જ નિરાકાર પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. પછી કીધું કે હરખને શોખ જેના હૃદય હરામ. હરખ એટલે સુખ મળવાથી આનંદ ઉત્સાહમાં ઉછળવું. શોક એટલે દુઃખ મળતા વ્યાકુળ થઈ જવું. હૃદય હરામ એટલે આ બેમાંથી એકયને પોતાના હૃદયમાં સ્થાન નથી, એવું કહેવાનું. એટલે કે સુખ આવે તો આનંદમાં તણાતા નથી, દુઃખ આવે તો તૂટી પડતા નથી. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં સંભાવ રહે છે. અને હાસા આત્મજ્ઞાની સંતો હોય એને માન અપમાનની કાંઈ પડી ન હોય. માન અપમાનથી પર હોય છે, લાભ હાનિથી પર હોય છે, જય પરાજયથી પર હોય છે. એમ હરખ શોખથી પણ તેઓ પર હોય છે. એમનું હૃદય માત્ર પરમાત્મામાં જ સ્થિર હોય છે. ટૂંકમાં આખી કડીનો સાર એ છે કે સદગુરુનું હાસું સ્વરૂપ નિરાકાર છે. તેની ઓળખ એ છે કે તે હરખ અને શોક જેવા તમામ દ્વંદ્વોથી સંપૂર્ણ પર હોય છે. અને એટલે તો ગંગા સતીએ પણ એક વાણીમાં એવું કીધું છે કે હરખને શોકની નાવે જેને હેડકીને શીશ તો કર્યા કુરબાન રે, સતગુરુ વસનમાં સુરા થઈને ચાલે ને જેણે મિલા અંતરના માન રે. હવે પાંચમી કડીમાં આગળ સવારામ બાપા શું કહે છે કે લાંબો પોળો ચોરસ સરખો તપાસો તમામ, માપે કોઈ મરજીવા તેને અમારા પ્રણામ, પરખી લ્યો પુરુષને તમે નક્કી કરો નામ. આ પંક્તિમાં પરમાત્મા અપરિમિત છે એની વાત સમજ આપી છે. પ્રથમ ચરણમાં કીધું કે લાંબો પોળો ચોરસ સરખો. તો અહીં શબ્દોનો શાબ્દિક અર્થ નથી સમજવાનો, પણ સવારામ બાપાએ પરમાત્માના અપરિમેય સ્વરૂપની વાત કરે છે. કોઈ કહે પરમાત્મા મોટો છે, કોઈ કહે નાનો છે, કોઈ કહે આકાશ જેવો છે, તો કોઈ કહે જ્યોતિ સ્વરૂપ છે. પણ સંત કહે છે કે તમે બધી રીતે તપાસી જુઓ. લાંબો પહોળો ચોરસ આ બધા માપના શબ્દો છે, અને એ તમારા કોઈ માપમાં આવે એવો નથી. શું પરમાત્માને લંબાઈથી માપી શકાય? ના. પરમાત્માને પહોળાઈથી માપી શકાય? ન માપી શકાય. શું કોઈ આકારમાં પરમાત્માને બાંધી શકાય? ના. એટલે સવારામ બાપા બધા આકારોને એક સાથે ઉલ્લેખ કરીને કહે છે કે એ બધાથી પર છે. પછી કીધું તપાસો તમામ. સવારામ બાપા એમ નથી કહેતા કે હું કહને તમે માની લ્યો.
એવું નથી કહેતા, પણ તપાસો એમ કહે છે. તમે શાસ્ત્રોનો અનુભવ મેળવીને તપાસો, યોગથી તપાસો, તમારા ખુદના અનુભવથી તપાસો, પોતાના અંતકરણથી તપાસો, પણ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી શોધ ચાલુ રાખો. સવારામ બાપા કહે છે કોઈ અંધશ્રદ્ધાથી નહીં, પરંતુ પરખ, વિચાર, અનુભવ અને ગુરુ કૃપાથી દરેક બાબતથી તપાસ કરી લ્યો. અને પછી કીધું કે માપે કોઈ મરજીવા. તો એ માપવું એટલે ફૂટપટ્ટી લઈને માપવું એવી વાત નથી, પણ માપવું એટલે સંપૂર્ણ અનુભવ કરવો. જેમ આપણે કહીએ છીએ ને કે મેં એ માણસને માપી લીધો ભાઈ, એટલે કે એની સંપૂર્ણ ઓળખ કરી લીધી છે, થઈ ગઈ. તેમ અહીં જેને પરમાત્માનો પૂર્ણ અનુભવ થયો એણે માપી લીધો કહેવાય. અને આવું માપ તો લાખોમાં, કરોડોમાં કોક એકાદ મરજીવો જ કરી શકે છે. તો મરજીવા કોણ? તો જેનું શરીર નહીં, પણ જેનો અહંકાર જીવતે જીવ મરી ગયો હોય, ગુરુ શરણે જઈને જેનું હું પણ મરી ગયું હોય, મારા પણ મરી ગયું હોય, વાસના મરી ગઈ હોય, એટલે તેને મરજીવો કહે છે. અહીંયા દેહ ત્યાગની વાત નથી, પણ અહંકારના ત્યાગની વાત છે. જેનો અહંકાર મરી ગયો છે એ મરજીવો છે. જ્યાં સુધી હું ઊભું છે ને ત્યાં સુધી પરમાત્માનો અનુભવ કોઈને થતો નથી. અને અદ્વૈત જ્ઞાનમાં બે રહી જ ન શકે, એક તો અહંકાર અથવા પરમાત્મા. અને એટલે કીધું કે જે પોતે ઓગળી ગયો એ જ અખંડને ઓળખે. પોતાના દેહની શુદ્ધિ ભૂલીને પરમાત્માને લીન થઈ જાય, એની અહીં વાત છે. પછી કીધું તેને અમારા પ્રણામ. આવો કોઈ મરજીવો મળે તો સવારામ બાપા એને પ્રણામ કરવાનું કહે છે. સવારામ બાપા પોતે મહાન સંત હોવા છતાં એવું કહે છે કે એવો મરજીવો મળે તો હું એને પ્રણામ કરું છું. તમે જુઓ, આ સંતોની નિરાભિમાનીતા છે. જેમ જેમ જ્ઞાન વધતું જાય એમ જ્ઞાની માણસોની નિર્મળતા વધતી જાય. એ પછી હું બીજા કરતાં મહાન છું એવો દાવો ન કરે, પણ બીજાને મહાન ગણે છે. આખી કડીનો ટૂંકમાં સાર એ છે કે પરમાત્માને કોઈ આકાર કે માપમાં બાંધી શકાય નહીં. તેની સંપૂર્ણ તપાસ અનુભવથી થાય. જે સાધકે જીવતા જીવ અહંકારનું મરણ સ્વીકારીને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે એવા મરજીવાને સવારામ બાપા કહે છે હું પણ પ્રણામ કરું. હવે છેલ્લી કડીમાં સવારામ બાપા આગળ શું કહે છે કે સદગુરુ શરણે લેજો આનંદ આરામ, દાસ તો સવો કહે ત્યાં છે મુક્તિનો ઠામ, પરખી લ્યો પુરુષ તમે નક્કી કરો નામ. આમ તો આ છેલ્લી કડી હાવ સરળ લાગે છે, પરંતુ એમાં આખી સાધનાનો સાર સમાયેલો છે. પ્રથમ ચરણમાં કીધું કે સદગુરુ શરણે લેજો. તો અહીં પ્રશ્ન થાય કે શું સવારામ બાપા માત્ર પગે લાગવાનું કહે છે? ના, પણ એ શરણ શબ્દનો બહુ વિશાળ અર્થ છે. શરણ એટલે આશ્રય, શરણાગતિ, ગુરુની ચેતનામાં સ્થિર થવું, સદગુરુની આજ્ઞામાં જીવવું, સદગુરુના ઉપદેશને જીવનમાં ઉતારવો, પોતાના અહંકારને સદગુરુ સમક્ષ સમર્પિત કરવો, આત્મ સ્વરૂપમાં સ્થિર થવું. આવા વિશાળ અર્થની અહીં વાત છે. પછી કીધું કે આનંદ આરામ. તો આનંદ આરામ એટલે એવો આનંદ કે જે વિષયોમાંથી કદી મળતો નથી, અને એવો આરામ કે જે ઊંઘ કે આરામ ખુરશીથી મળતો નથી. અને આ છે મનની સંસળતાનો અંત, ઈચ્છાઓ અને તૃષ્ણાઓનો અંત.
ભયનો અંત, મૃત્યુના ભયનો પણ અંત અને આત્મ સ્વરૂપમાં સ્થિર થવાની પ્રાપ્તિ, આત્મ સ્વરૂપમાં સ્થિર થવાથી પ્રાપ્ત થતી શાંતિ. હાસો આરામ બહારની પરિસ્થિતિ બદલાયથી નહીં, પરંતુ સદગુરુના જ્ઞાનમાં સ્થિર થવાથી મળે છે. અહીં પૂર્ણ શાંતિ અને અખંડ આનંદની વાત છે. બીજી પંક્તિમાં કીધું કે દાસ તો સવો કહે ત્યાં છે મુક્તિનો ઠામ. તો અહીં સવારામ બાપા પોતાનો અનુભવ કહે છે. મુક્તિનો ઠામ એટલે એવી અવસ્થા કે પછી ત્યાં જન્મ મરણનો ભય રહેતો નથી. કર્મોના બંધન છૂટી જાય છે. હું ને મારું નો એનો અભિમાન ન રહે, એ અભિમાન ઓગળી જાય અને આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થાય છે. આ મુક્ત કોઈ દૂરના લોકમાં નથી, સદગુરુના ચરણમાં એટલે કે તેમણે દર્શાવેલા માર્ગમાં સ્થિર થવામાં છે. ટૂંકમાં બહાર સુખ શોધતા થાકી જશો, પરંતુ સદગુરુના ચરણમાં સ્થિર થશો તો અંદરનો આનંદ અને શાશ્વત આરામ પ્રાપ્ત થશે અને ત્યાં જ હાચી મુક્તિનું નિવાસસ્થાન છે. આખી વાણીનો સાર ટૂંકમાં પહેલા પરખ કર, પછી હાસા નામનો નિર્ણય કર, પછી અંદરના નાદ અને બૂંદનો અનુભવ કર, પછી ઓળખ કે રચનાર અને રહેનાર એક જ છે, અને પછી અરૂપમાં સ્થિર થા, હરખ શોખથી પર થા અને જીવતા જીવ મરજીવો બન. સદગુરુના ચરણમાં સમર્પિત થા. ત્યાં જ આનંદ છે, ત્યાં જ હાસો આરામ છે અને મુક્તિનો હાસું ઠામ છે. દેહધારી સદગુરુ ભીતરના આત્મગુરુની ઓળખ કરાવી દેશે અને પછી એ ભીતરના સદગુરુમાં લીન થવાની વાત સવારામ બાપા આપણને આ ભજનમાં અહીં સમજાવે છે. સદગુરુ મહારાજની જય, સવારામ બાપાની જય.